નર્મદા જિલ્લામાં યોજાયેલા યુવા સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાના જોવા મળ્યા આકરા તેવર। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મુદ્દે સાંસદ મનસુખ વસાવા શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસીઓ માત્ર ભાજપમાં લાભ લેવા માટે આવ્યા। કોંગ્રેસના કેટલાક લોકો પોતાની સંસ્થા બચાવવા ભાજપમાં આવ્યા। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકો આપણા પર હાવી થાય છે। ફરી આપણો કોંગ્રેસના હવાલે આપણે આખું એનું સોંપી દેવું છે। નાના મોટા કોન્ટ્રાક્ટના કામમાં તો કોંગ્રેસ જ દેખાય આપણને। હા, કોઈ સંજોગોમાં બધા ચલવી લેશે પણ મનસુખ વસાવા નહીં ચલવી લે। સંજોગોમાં નહીં ભાઈ, જે કોંગ્રેસે આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે। એટલું જ નહીં, મનરેગા કૌભાંડને લઈ આપના ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપનો સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપતા કહ્યું, ચૈતર વસાવા અત્યાર સુધી શું કરતા હતા? જ્યારે કામો ચાલતા હતા ત્યારે શું ચૈતર વસાવા ઊંઘતા હતા? ચૈતર વસાવા ફક્ત ને ફક્ત સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરે છે। મનરેગા કૌભાંડના આરોપો પર સાંસદ મનસુખ વસાવાએ સ્વીકાર કર્યો કે મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ। કેટલીક જગ્યાએ ગુણવત્તા વગરના કામો થયા છે। કામો થાય છે પણ ચોક્કસ ગુણવત્તા નથી જળવાતી। કેટલીક એજન્સીઓ ઓછા ભાવે ટેન્ડર ભરે છે તો કેટલીક એજન્સી કામમાં પણ કાળજી નથી રાખતી। કેટલીક કામો થયા છે, કેટલીક જગ્યાએ ક્યાંક ગુણવત્તા નથી જળવાઈ, ક્યાંક આપણા પર માસલા ધોવાય છે, આપણા પર કંઈક છાંટા ઉડે છે, એવી જગ્યાએ પણ આપણે કાળજી રાખવી પડે।